આ પ્રેમ છે ભલે ગમે એવું હોય ને ભાઈ પણ તો એ બહેરું બચારું ભલે એમ તો ડાયું છે પતિ જોડે જ રહે કે પૈસા તો જે હોય પૈસા હવે તો વાપરવા જ નહીં. બિંદુ રાવલ સોહાની આસેડિયા બિંદુ 07 વીર આસેડિયા 0007 શિયાળાનો મસ્ત તાપણી કરીએ ભાઈઓ બધા બેઠા મજા જગીભાઈ રેડી હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં છો ને અને તમારે ઠંડી કેવી પડે ખાલી કોમેન્ટ કરજો જેમ કે હોય તો અમારે ધમાકેદાર ઠંડી ચાલુ થઈ ગઈ છે આમ સુસવાટા બોલાવી દેવી એક બ્લેન્કેટ હમણાં લાવ્યો થોડા દિવસ પહેલા તમે મારો વ્લોગ જોતા તમને ખબર જ હશે પણ બ્લેન્કેટ ઉપર પણ હવે એક ગોદડું નાખવાની જરૂર પડે એવી ઠંડી પડે હા તો મિત્રો સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે તમે અમારા યુટ્યુબના વ્લોગ દેખો અને ઘણી પબ્લિક અમને એમ કહે કે તમે અમારા નોમ લો તબ દેખો મેં નોમ લખીને રાખ્યા ઘણા દિવસથી લખીને રાખ્યા હતા એટલે કંઈ યાદ નહોતું આવતું એટલે કહેતો નહોતો પણ દેખો કહી દઉં બધાના નામ હું દેખો પહેલાથી જે પણ દેવો એમના માટે થેન્ક યુ પણ ફરી નામ એકદમ કહી દઉં કિશન કેસુર થેન્ક યુ લક્ષ્મીબેન દેસાઈ કિયારાબેન દરજી આશિયાનાભાઈ શેખ અક્કી દીકુ નજીર મોહમ્મદ બિંદુ રાવલ સોહાની આસેડિયા બિંદુ 07 વીર આસેડિયા 0007 થેન્ક યુ તમે અમારા વ્લોગ દેખો સપોર્ટ કરવાના માટે દિલથી થેન્ક યુ જે અમારા બધા વ્લોગ દેખે લાઈક કરે કોમેન્ટ કરે એને પણ દિલથી થેન્ક યુ અને આ જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો આ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો એટલે શું તમારા સપોર્ટથી અમે જે પણ આગળ વધીએ કંઈક સારું કામ કરશું અને એવું નહીં કે ગીતાભાઈ તમારા ભાઈ ફરી ગયા 100% કરશું વ્લોગમાં જ બતાવી બરાબર અને બીજું કહી દઉં ખાસ કે આપણે યુટ્યુબના અંદર લાઈવ થવાનું છે ને લાઈવ આપણે થવાનું છે 30/1/2026 રાતે 9 વાગે તો બધા ફેમિલીને એકદમ ભાવ ભર્યો આમંત્રણ અમારા ઘેર પ્રસંગ ને મિત્ર આમંત્રણ આલું તો રિક્વેસ્ટ કરું મિત્રો 9 વાગે આપણે મસ્ત તમે લાઈવમાં આવી જાજો આપણે 30 જાન્યુઆરી આ 30/1/2000 આજ કઈ તારીખે 26 તારીખે ને તો બસ 30 તારીખે આપણે આવી જજો મિત્રો ખાલી 1-2 દિવસ વ્લોગ ડીલે રહ્યો એના માટે દિલથી સોરીઓ કોઈક વાર અમે ટ્રાય કરશું કે તરત જ નોખશું પણ કોઈ કારણસર કોમના કારણે અમુક વાર ડિલે થઈ જાય તો 30/1/2026 ના સાંજે આપણે મસ્ત યુટ્યુબમાં લાઈવ થશું તો બધા આવી જજો ઓકે બધા જોડે વાતો કરશું અને અત્યારે જવાનું છે બજારમાં ચલો જો બી જઈએ બજારમાં તમને બતાવી હાલ મેં તમને કહી દે તમને મજા નહીં આવે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો કાલ ગયા હતા ને આપણે ડેમ પર તો ખાલી દેખો બૂટની હાલત દેખો ને હે ખાલી ખંચેરું એટલે જો શિયાળો ચલો પડશે ચલો પડ્યો એટલે વિડીયો તો દેખાતોય નહીં આ દેખો ખાલી શું કે ઓકે સવિતાબેને અમારો દૂધીનો ઓર્ડર આલ્યો શું કે તમે પૈસા આપજો 50,000 રૂપિયા મારા કપડા લાવી દઉં ભાઈ ચપ્પલ લાવવા છે ઘણું બધું લાવવું છે મારે તું એને દાડે સપનું જોવાનું બંધ કરી દે તો મિત્રો ફાઇનલી આવી ગયા આપણે ગઠામણ પાટિયા શેના માટે કોઈ પ્રોડક્ટ લેવા માટે સ્કિનની અને શેમ્પુ લેવા માટે જેવી વસ્તુ જેવી આવે મિત્રો તમે ઘણીવાર કોમેન્ટ કરો કે શું કરે શું ભાભી શું વસ્તુ વાપરે સ્કિન માટે તો હું તમને કહી દઉં દરેક પ્રોડક્ટ ને હાલ તો એમની જ વાપરે પણ જો તમે વધારે ડિટેલમાં ખાલી કોઈ બહેનોને પૂછવું હોય કોઈ ભાઈઓને પૂછવું હોય શેમ્પુ માટે ને સ્કિન માટે તો તમે આપણે યુટ્યુબના અંદર કોમેન્ટ જ કરી દેજો એકદમ પ્રોપર ડિટેલ હાલ દેવો કમ્પ્લીટ તો હાલ તો જઈએ છીએ ઉપર વસ્તુ લેવા માટે અને તમારે કોઈ સ્કિન માટે કે સારા શેમ્પુ સારી ફેસવોશની જરૂર હોય તો કમેન્ટ કરજો અવેલેબલ હે ને અને વધારે ડિટેલ જોઈતી હોય તો કોમેન્ટ કરજો તો ચલો જઈએ પહેલા ઉપર હે ઓય પૂરી શાક હતું બંધ થઈ ગયું કે હે પૂરી શાક હા ચેન્જ કરી નાખી રીલ બનાવી રીલ વાયરલ રીલ જો વાયરલ જાતે એડ્રેસ ચેન્જ કરી નાખીએ ચલો જઈએ હવે ક્લિનિકમાં ક્લિનિક એક શું હે મેડિકલ હે કે દવાખાનું હે ક્લિનિક જ કહેવાય ઓકે ચલો શું સાહેબ મજામાં અને આજ છે મેન ડોક્ટર શું રેડી ચલો અંદર જઈએ હવે તો મિત્રો આવી ગયા અંદર કિહાના ક્લિનિકના અંદર અને દેખો ડૉક્ટર સાહેબે અમને ખવડાવી દીધી આઈસ્ક્રીમ હે ઓલરેડી મારું ગળું ખરાબ જ છે બસ હકીકતમાં ખરાબ છે મેં કીધું તમે ખાઈ લો કંપની રહે પણ કે ના મારું ગળું ખરાબ છે દેખો આ રહ્યું મેં તમને પ્રોડક્ટ વાળી યુઝ કરે ને આગળ બહાર બી કીધું હા જે ક્લિનિક હું તમને બહાર જઈને મેં પ્રોપર એડ્રેસ આલું અને હકીકતમાં કહું આ યાર ફોટો બહુ મસ્ત બનાવ્યો તમે સેટ સારો કર્યો નીમ કરોલી બાબાનો બેસ્ટ હે અમારે યાર જવું છે યાર જવું છે મેં ઓને બી કીધું હા એટલે મેં ઓને કીધું આપણે ત્યાં જવું જ છે મેં વાત કરી હા સારું હે ના જવું તો ફાઇનલ હે ત્યાં તો ફાઇનલ જવાનું હોય નીમ કરોલી બાબા
મેં આને કીધું જ છે, કીધું ત્યાં જવાનું જ છે મારું ફાઇનલ ત્યાં એક અમે એક ત્યાં માનતા માની હે. હકીકત એવું નહીં કે આપણે બ્લોગિંગ કરીએ એટલે ખોટું બોલીએ. એક હું 2022 ગયો હતો આપણે કેદારનાથ ઉત્તરાખંડ, ત્યાં બી જઈને મેં માનતા જ માની હતી કીધું થઈ જાય મેરેજ ને તો બધા હાથી જશે. એક વર્ષ પહેલા અમે કઈ નતા. ચલો ભાઈ નીકળી ગયા બહાર હવે ડોક્ટર કિયામાંથી. અને દેખો ખાલી એમની પ્રોડક્ટ હોય ખરેખર મસ્ત હે ને. અમે બી લઈ લીધી. દેખો મિત્રો તમે કહેતા હતા ને ઘણા કહેતા હતા કે ચોથી લો તો આ લીધી. બધી ફ્રેન્ડો પૂછતી હતી કોમાં શું હે તો અમુક હા. ફેસ વોશ હાલ શું લીધું? હાલ ફેસ વોશ લીધું અને સાબુ લીધા હે. હા. સાબુ લીધા પ્લસ હજુ એનું હેર ઓઇલ ને બધું આવવાનું. આજ હેર ઓઇલ પતી ગયું હતું પણ આવતીકાલે આવી જશે. તમે જ્યારે આવશો ને લેવા માટે ત્યારે તો પ્રોડક્ટ આવી જ જશે. અને ડોક્ટર બી એક મસ્ત માણસ હતા, આપણી ઉંમરના જ છે એટલે બહુ મસ્ત માણસ હતા સ્વભાવમાં. દેખો આરે સાબુ હે, એક આરે બીજો સાબુ હે અને એક આર્યું સ્ક્રબ હે. એટલે ફેસ વોશ હે પણ ફેસ વોશ ને પ્લસ સ્ક્રબ હે. મજબૂત હે ભાઈ, મજા. ફેસ વોશ તો મજબૂત હે. તમને હું એડ્રેસ બતાવી દઉં, નીચે જઈને બતાવું. હાલ તો બતાવી જ તું પણ નીચે જઈને બતાવી દઉં. મિત્રો આવું હોય તો જો અમારો ફાયદો તમે કરો છો વિડીયો જોઈને, તમે તમારો બી ફાયદો થવો જ જોઈએ. તો ડૉક્ટર કિયામાં એકવાર ઓટો મારજો. હે મસ્ત હે પ્રોડક્ટ બધી દોડી થઈ ગઈ. હા ધોળી થઈ ગઈ. સાચી વાત. અમે એક રીલ બી બનાવશું પણ અમને ગમ્યું એટલા માટે બનાવશું. હે શું કેવું? ગમી હે વસ્તુ એટલે બનાવી. હા. એક ફેસ વોશ પતી ગયું. ખબર પેલા બ્લોગમાં કીધું તું કે હું આ ફેસ વોશ યુઝ કરે હા. તો તમને કહે એટલે એક ફેસ વોશ પતી ગયું ને એટલે હું બીજું ફેસ વોશ ને સાબુ લેવા આવી વ્હાઇટનિંગ માટે. અને ડૉક્ટર સાહેબ બી બહુ મસ્ત હા, માણસ ડૉક્ટર હતા. સાહેબ તો એકદમ યંગ ઉંમરના. એટલે શું છે કે આપણી ઉંમરના એટલે આપણે કોઈ બી પ્રોબ્લેમ એમને કહી કહીએ કે હેરફોલ થતો હોય કે આ થતો હોય તો કોઈ બી આપણે કહી કહીએ એકદમ ફ્રીલી. હે બસ ચલો મિત્રો તો ફટાફટ હવે જઈને તમને નીચે જઈને હું તમને એડ્રેસ આલું. પછી એક મિત્ર ઊભો હોય બસ સ્પોટ, એને મારું બાઇક આલવાનું છે અને એનું બાઇક આપણે લેવાનું હોય બરાબર. અને જવાનું છે બજારમાં. તમને બતાવીએ. બળ્યા રહેજો શું બન્યા રહેજો. તો મિત્રો આવી ગયા નીચે ને દેખો આર્યું હે કિહા. તમને મેં આગળ બતાવ્યું, ફરીથી બતાવું ને. એડ્રેસ જોતું હોય તો આપણે ગઠામણ પાટિયા અને આર્યું હે આર્યું દેખો ઉપર આ જોઈ લો ગેટવે પ્લાઝા અને આર્યું કિહા પાલનપુર. તો એકવાર વિઝિટ કરજો, મજા આવશે. હે તો ચલો હવે આપણે ફટાફટ જઈએ બાઇક લઈને બસ સ્પોટ. અને બાલ તો આખા અલગ ટાઈપના ઓળાયા ને આજથી. કંઈક નવું પાલનપુરમાં. પાલનપુરમાં નવું શું? ડૉક્ટર કિહા. લો ચલો જઈએ. અમે હાથી તારો બ્લોગ જોઈએ. અમારા ભરતભાઈ બ્લોગર હમણાં જે બ્લોગ બનાવે પાટણનો રાણકી વાવ વાળો એરિયો. ના જોયો તો મિત્રો જોતા આવજો. કયો દેવ 07 દેવ રાવલ 07 રાણકી વાવની બધી હિસ્ટ્રી કીધી અમારા ભાઈએ. અને અમે આપી દીધું મારું બુલેટ બીજા મિત્રને અને ભાઈને લઈ લીધી એક્ટિવા. બુલેટ આલીને લીધું એનું બાઇક અને ઓનું બાઇક આલ્યું મેં ઓને અને આ લઈ લીધી મેં એક્ટિવા. હા જો એ રાખો આવ્યો રાખો જે ખાલી એ રાખલા શરમાય જોરદાર. ચલો મિત્રો જઈએ આપણે ડાયરેક્ટ બજારમાં. તો મિત્રો આવ્યા હતા બજારમાં બીજા કોમથીના માણસ દેખો એ વાળી જે દુકાનમાં ટી શર્ટ લીધી. કેવી લાગે મિત્રો કોમેન્ટ કરજો. પણ મસ્ત લાગે. થોડી દૂર જા મસ્ત લાગે ને. પણ આ ભાઈના કલેક્શન બધું સારું હોય નહીં બધું. દેખો બધું જ કલેક્શન હે. ભાવ બી એકદમ રિઝનેબલ હે. મસ્ત હે. આ લઈ લે ફાઇનલ કરી દે. એક બ્લેક પહેરું. બ્લેક પહેરી લે તારે કોઈ વાંધો નહીં. ભલે જેવું થાય વસ્તુ અલગ હે. નાના છોકરાને ખબર પડે કે ફાટેલું હે. હા બેટા આમ દાખ હારી કે નહીં હારી? टी शर्ट हारी है? हाँ टी शर्ट अच्छी है? अच्छी है क्या फाटेलू है वो फाटेलू है कैसा लग हम 12 बजे बाल नहीं ले हम ठीक है हम तो सारी लागे देखवा हम तो सारी लागे गाड़ी दे जाते हम हाथ करेंगे गाड़ी थोड़ी तकलीफ ले शरीर ने पगे थी ले चलो मित्रों वस्तु ले लीजिए हमें निकलिए पाछा घरे ने जो कॉम है हमने बताइए पतली गली से निकल जाते हैं जो कोई टेंशन है भाई ने आराम से ઊંझો है के कोई होना टेंशन नहीं के धंधो था है नहीं था तो है जो आओ टेंशन फ्री तू चारे था હું તો હું જ हाँ ये बात साची आ तो है हजू टेंशन मुँह लो बाकी यारी नहीं लेती आराम वहाँ बीक लागे ना हमें लागे कि नहीं लगती हाँ चलो भाई लेवाना से होने कपड़ा લેવાના હાલ લીધા ને તો હજુ ફરીથી લેવાના હે તો આવી ગયા છે પાછા એમપીમાં એકદમ રિઝનેબલ ભાવમાં મળે એટલા માટે ઓકે કપડા લેવા ચલો જોઈ લે શ્વાસ ચડવા મળે ખાલી થોડી સીડી ચડીને તોય ચલો અંદર જઈને લઈ લઈએ હવે તો ભાઈ આવી ગયો અંદર દુકાનના અંદર પણ દુકાનના અંદર દેખો મારા સિવાય કોઈ નહીં
આ જગ્યા ઉપર ખાલી મને એકલાને જ બોલા કે ભાઈ તું એકલો ઉભો ઉભો ચેક કર, બાકી કસ્ટમર બહાર હે. અને શું ટ્રાફિક એક વધારે એટલે શું હમણાં બધું ફેદે ને તમને બધું ફેદાઈ જાય એટલા માટે. બાકી હે ગ્રાહકો માટે. આ શર્ટ જોયું મિત્રો કેવું લાગે કોમેન્ટ કરજો. જો મેં જો દર્પણના અંદર નહીં જોયું, તમે કમેન્ટ કરજો. તમે જો પ્રોપર દેખાય કે નહીં દેખાય ખબર નહીં. આ સાટો પેટર્ન હારી આવ્યો મિત્રો. એમપીના અંદર આવો તો એકવાર ઓટો મારજો, પાલનપુરના અંદર જ. તમને કહેતો કે ભાઈ જોઈ જઈએ, તમે એમ જ કહેતા કે હોય જઈને ઓટો મારતા આવજો. પણ તમને પહેલાં ને જેટલી વાર તમને કીધું કે મને પસંદ આવશે ને એ હું તમને કહે ભાઈ તમને પસંદ આવે ના આવે 2 નંબર. બાકી જે પણ રિઝનેબલ સારું ફૂડ બતાવે તો ટેસ્ટી બતાવે, કપડાં બતાવે તો રિઝનેબલ ને સારા બતાવે, અને જે પણ બતાવે વ્યવસ્થિત લાગશે તો જ તમને આલે, જેથી શું તમને નુકસાન ના થાય. આ બીજી વાર કહું, પેલું ડૉક્ટર કિહાનું કીધું હતું એ એકવાર વિઝિટ કરજો, એકવાર યુઝ કરજો. તમને ના મજા આવે તો ભાઈ મને કોમેન્ટ રિપ્લાય આપી દેજો, બરોબર. આ તમને એડ્રેસ આલો એમપીના અંદર પાલનપુરમાં જાણીતું જ નોમ હે હાર્યું, પણ કહેવાનો મતલબ કે જેને ખબર ના હોય એના માટે કહું. તો આ શર્ટ સિલેક્ટ કર્યું. શર્ટની પ્રાઇસ એ હારી 600 રૂપિયા અને મટીરિયલ બેસ્ટ છે. એના સિવાય બી ઘણા બધા પડે પણ હવે આપણે ફેદીએ નહીં. આ તો ખાલી મેં ચમ વિડીયો બનાવ્યો, હું એકલો હોઉં, બધા ગ્રાહકો પેલી મકાયા બધા. તો ચાલો બહાર જઈને આપણે જોઈ લઈએ દર્પણમાં. તો લઈ લીધું અહીંથી જીન્સ અને હવે જઈએ ડાયરેક્ટ ઘરે. હા તો પણ ટ્રાફિક હતી એટલે 3 વાગી ગયા મિત્રો, ભૂખ લાગી તો હવે ડાયરેક્ટ જઈએ ઘરે. બધી જગ્યાએ પાર્કિંગના અંદર ગાડીઓ પાર્કિંગ થાય ને ઓય દેખો નાસ્તો હોય. તો ચલો હવે જઈએ આપણે એક્ટિવા લઈને ડાયરેક્ટ ફાઇનલ ઘર, અહીંથી ચડાઈને ઉપર. ચલો આવી ગયા છીએ ઓબળા લેવા માટે. શું કે પણ ઉતરતો ખરા એક્ટિવામાંથી તો સાહેબ થઈ જાય ખરેખર. આ મકાઈ હારી હે, મકાઈ હારી હે. હા જોવા દેજો. અમેરિકન કે ઇન્ડિયન હે? ઇન્ડિયન હે ભાઈ. આટલા દાડા અમેરિકન મળતી હતી, આજ પહેલી વાર ઇન્ડિયન મળી. પણ આની સાઈઝ સારી હો મિત્રો, નોર્મલ કરતી. શું ભાવે હારી? હા અરે લીંબુ લેવાના કોબળા લેવાના? હા ઓબળા લઈ લઈએ. હમણાંથી ઓબળા 2-3 દિવસથી પીવાનું ચાલુ કર્યું હોય. બીટ લેવું હોય? ના બીટ તો નહીં લેવું, પડ્યું રહે ભાઈ ખોટું. ઈજ ને આમ ફરજે. વ્હાઈટ મસ્ત આવે. ચલો લઈ લઈએ. ઓબળા હાલ દો ને, મકાઈ હાલ દેજો માસી. 2-3 લઈ લઉં મફતિયા બોર ખાવા માટે. શું ભાવે લ્યા બોર લ્યા? તાને નહીં લેવો વિડીયો મારે. આમ હું લઈને આવ્યો લે આગળથી, તારા પાસે પડ્યા. આ 2 અલગ અલગ બોરી, અલગ વિડીયો બનાવી ઘેર ભેગા કરું. ઓમ તાક લે, નહીં કરતો ઓમ તાકી લેડ. તને નહીં બતાવતો લે. મફતિયા લઈ લીધા બોર 3 ખાવા માટે. આ શું અમે રેગ્યુલર આ માસી પાસેથી લઈએ શાકભાજી, એટલે બધું વ્યવસ્થિત આલીને આવું મફતનું લઈ લઈએ. ચાલે ને માસી? તો ચલો લઈને હવે ડાયરેક્ટ જઈએ ઘરે. આદું લેવાનું હોય તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે આપણે. કેવું લાગ્યું તમને ઘરે અહીં? કેવું લાગ્યું? સુકૂન. હા તમારા બાલે બધા થોડા ફેદાઈ ગયા. પણ હવે એક્ટિવા પર તો ફેદાઈ જ કે. હા એના મારા ભરતભાઈની એક્ટિવા ઘેર જ લઈને આવતો રહ્યો. એટલે ચોય ખાલી દીધી ચાવી. બરોબર હે. આમ તો આપણે ને એક્ટિવા જ લાવવી પડશે. શું દરેક સીટ ઊંચી કર, દરેક વસ્તુ અંદર આવી તો જાય. કર ઊંચી. હા આ ટી શર્ટ લીધી, પેન્ટ લીધું, ડૉક્ટર કિહા લીધા. ડૉક્ટર કિહા દર આપણું માયક પહેલાં જ્યારે તારે મેં માયક લાવ્યું હતું તારે હાર્યું લાવ્યું હતું. મસ્ત માયક હતું, સારું હતું. ભરતભાઈને હાલ દીધું. ચલો હાલવાનું તો હકીકતમાં એક્ટિવા, પણ પછી ભૂલી ગયા હાલવાનું. તે આવતા રહ્યા ઘરે. અને મિત્રો ટાઈમ સુધી ખબર હે ખાવા માટેનો. સવારનું ખાધેલું, નાસ્તો કરેલું, કશું મેં ખાધું નહીં. ટાઈમ થયો હોય 3:12 અને ઓના કારણે લેટ થયું. મારા કારણે? હા તો મેં તો શું લાવ્યું મારા માટે? આપણે લેવા જયા હા તો લેવા તો ગયા હતા. સવિતાબેન તો મસ્ત ખાઈને ટીવી જોતા હશે, કાં તો ઊંઘાઈ ગયા હશે 100%. હા ઊંઘાઈ જી ટીવી નહીં જોતી? એટલે આવું કદી જિંદગીમાં બને કે સવિતાબેન ટીવી ના જોતા હોય તો યાર. હે હા જો મારા ભાઈ હવે જેટલી સમજણી થઈ ગઈ. અમે આવો કે ઘરમાં બ્લોગ ચાલુ હોય ને એટલે હું કહું કે મારા મમ્મીનું હું કહું કે અવાજ ઓછો કરી દીજે, ટીવીનો અવાજ ના આવે એટલા માટે. તો અમે આવ્યા તો અમે પહેલથી જ અવાજ ઓછો કરી નાખ્યો. સરસ થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. બસ ઓકે. હવે શું બનાવ્યું ખાવાનું? લે કોરું બનાવ્યું કે રસાવાળું? કોરું બનાવ્યું. હા કોરું છે, થોડું મજા આવે. હા મસ્ત ગરમ રોટલી કરજે, ખાઈ લઉં. ભૂખ લાગી છે એટલે મને બનાવી દીધી છે દાળ. દેખો ચમચા ઉપર દાળ બી ઉકાઈ જઈએ. દાળ જે ઠંડી થઈ ગઈ કંઈ વાંધો નહીં. અમારા કારણે લાવી દીધા મકાયા. હા સાંજે મસ્ત બાફી અને દોણા કાઢી ખાશું અને ટાઈમ જોઈ લો. બરાબર ને? યસ. મસ્ત અહીંયા એટલે એકદમ બ્લિંક વાળી સિસ્ટમ હે ને આઈફોનના અંદર નીકળી જાય તો સારું.
આઈફોનના સેટ ઘણી મોટી વાત કહી દીધી નોના મોઢે આઈફોનના માલિક હું વ્લોગિંગ બનાવું આ તમે પ્રોબ્લેમ યાર કાઢી નાખજો ને તમારા આઈફોનમાંથી ઓકે તમે અમારો વ્લોગ જો જોતા હોય તો કદાચ ભૂલથી જોઈ લી પેલા ડોલી ચાય વાળા ગોળી તો તો વાત છોડો હા ફેમસ થઈ ગયો આપણે ફેમસ થઈ જાઓ હા સાચી વાત હો ભૂલથી એ જોઈ લઈને મિત્રો તમે હે ને કોમેન્ટ કોમેન્ટમાં એમનો મેન્શન કર જોઈ લઈ જોઈ લી ને તો તમારું કોમ થઈ જાય શું કહેવું આનો અને તોડીનો હસ્યું હે દેખો આ એ મંગાવવાનું બાચી પડ્યું હે તો ચલો મિત્રો જમી લઈએ હવે અને જમતા અમે તમને મળીએ તમે કહેતા હતા ને કે તમે ખાવા બેહો તો મને બતાવો વિડીયો અને ચોક જો તો અમે એકવાર વહેલા બ્લોગ ચાલુ બંધ કરી નાખ્યો ભાઈ અમે કીધું હવે મિત્રો અમે જમવા જઈએ આજનો બ્લોગ આટલા સુધી રાખું તો એક બે જણાના મારા સબસ્ક્રાઈબર હતા જે એમનું કમેન્ટ આવ્યું કે તમે યાર ખાવાનો વિડીયો તમને બતાવ્યા ના તો હવે મેં તમને નાની ક્લિપમાં ખાવાનું બતાવી દઈએ અમે એકદમ નાનું તમને બતાવવા જઈએ ને મિત્રો તો બ્લોગ ઘણો મોટો થઈ જાય એટલા માટે થઈ જા હા તો ચલો ફટાફટ હેડો ટાઈમ નહીં બગાડો આપણે મસ્ત તમને ખાતા મળીએ મોઢું ધોઈ લેશે હવે સવિતાબેન તમે સ્વેટર ના લાવ્યું ખાલી અવાજ ઓછો કરી એક મસ્ત વાત કહું તમે સ્વેટર ના લાવ્યું લાલ કલરનું તો અમારી સબસ્ક્રાઈબર કે પૂનમ દરજી અને એક મિત્તલ દેસાઈ કી સવિતાબેનને સ્વેટર મસ્ત લાગે હા શું કહેવાનું થાય થેન્ક યુ કહી દે એમને હા થેન્ક યુ જોરથી કોને કીધું થેન્ક યુ મિત્તલબેન દેસાઈને મિત્તલબેન દેસાઈ અને પૂનમબેન દરજી પૂનમબેન દરજી બસ મારી મમ્મીએ તમે સ્વેટર તારીફ કર્યું તો થેન્ક યુ કહી દીધું બરાબર તમે વેલકમ લખી દેજો અને તને શું થતું હતું એમપીમાં એ ભાઈ ઓય શું થતું હતું તારે એમપીના અંદર પેલા શું કહેતા હતા એ વાત તો કહેવાની ભૂલી જ એટલે મેં યાદ કરાય ખાલી ના એ તો હું એમ કહેતી હતી કે હું ખબર અંદર પેલું ચેન્જિંગ રૂમમાં પેન્ટ પહેરવા જઈ હતી હા. એટલે બધા જોવા જઈ હતી એટલે બે છોકરીઓ આવી ગઈ એટલે પછી અલા પેલા વિક્કી પાલનપુરી અને મારે ખખડાવી બે વાર તો એટલે પેલા કીધું કે ચેન્જ કરી પણ કે આશું જ છે કે મારે જોવા હે તો હું તો અંદર હું એકલી કીધું અરે ફોર્મમાં આવી જશે ને ફોર્મ જ ના આવી પણ સારું લાગે કોઈક આવું કે થેન્ક યુ કહી દે એમને થેન્ક યુ તમે જે બી હતા ઉભા રહેવું તમે તમને મળો અને તમે ઉભા છો તો મને ખબર નથી કારણ તમે શરમાયા છો તમારાથી નહીં બોલ્યા હોય મેં તો જોયે જ નહીં આ કે તમને મળ્યા હતા કોઈ લેડીઝો છોકરીઓ પણ કીધું આ મને તો નહીં મળી આ તો પેલા વિક્કી પાલનપુરી બાર કહેતા હતા હું અંદર કપડા જ બદલતી એમને ખખડાવી બી ખરા પણ હું ત્યારે ચેન્જ કરતી હતી કપડા એવું હે અંદર તો ચલો હૈદરા મળો તો બોલાવતો રહેજો અને તે મોઢું ફેસ ધોયું મને ખબર નહીં ધોયું કે નહીં ધોયું રિયલમાં ગ્લો મારે ઓમ તાકજે વાઈટ લાગે કસમ લાગે ખરેખર સારું હે ને આમ તો સારું હે ને સારું છે નહીં માં હું ખુદ કહું કે મસ્ત ફેસ વોશ મેં એક તો ખતમ કર્યું અંદર પડ્યું હું તો અમારો વ્લોગ બતાવીને જજો પ્લીઝ રિક્વેસ્ટ કરું અમારો વ્લોગ થોડોય બતાવજો બરોબર સો બતાવી દઉં આ મેં ખતમ કરી દીધું પતી ગયું આના મેન તો અમે શેમ્પુ લેવા જ ગયા હતા મારું શેમ્પુ પતી ગયું હે એટલે અમે લાવી દીધું નવું આ ફેસ વોશ એટલું મસ્ત ફેસ વોશ છે ને હું તો એ જ કહું કે તમે લાવજો આખા બ્લોગમાં તો તારીફ જ તારીફ થઈ જઈએ લેડ હવે ભૂખ લાગી ફટાફટ રોટલી બનાવી દે ઓકે બનાવી દઈએ ચલો તો મસ્ત બનાવી દે છે ગરમ રોટલી અને આલી દીધી અને એક અડધી રોટલી તમે રીલ બનાવવામાં જ ખાઈ જાય જો આ બધી ખાઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે હવે જો શૂટ તો કરી લીધું જોયું નહીં સારું હશે તો અમે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી નાખશું ઓકે લો તમને ખવડાવી દઉં હાથમાં માર તો પડી ગયું આ તાર નસીબનું નહોતું મસ્ત ગરમ રોટલી મિત્રો ઉતરતી એટલે થોડી મજા આવે ખાવાની હે છાશ નહીં પડી તું કાલ લાવી હતી પતિજી રાતના પીધી તો વધારે ના લાવે 2-3 ઠેલી હું તમને કીધું ખબર નહીં ઘર કરતી પેલી ઠેલી વાળી સાફ છે વધારે મજા આવે મને આજના લાવી દે પેલી મોટી આવે લીટર 2 લીટર ની એવી 5 લીટર ની આવે ખબર એવી લાવી દે મજા આવે પીવાની હું વધારે ઠંડી પીવું ને મને ગળો પકડાઈ જાય એટલે હું નહીં લાવતો ચલો મિત્રો ખાઈ લઈએ 3-4 વાગે મિત્રો આ માણસ દેખો મારા ભાઈ હિસાબ માગે ચલા બીજા બાચી તાર લેવાના 800 ચાલ ના 800 બાચી કઈ એડ કરી 3000 આયા તો હું હતી જ બોય તો 1500 માં લેવા લાગે 1000 મમ્મી નાણા તો 1000 મારા ને 1000 તમારા એક એડવર્ટાઈઝ કરી આમાં ખાલી થોડું બોલે એટલે કે મને અડધો ભાગ આલો થોડું બોલી નહીં હું જાગી દી એડિટ કરવાનું હોય બારનું અહીં કદાચ ભાગ માગી જાય તો આપણે સમજીએ કે યોગ્ય વસ્તુ તો ઘરમાં આપણું એન 50 લખતા હે ભાગ
ધંધો ભેગો કરો આ મોણસ જેવો એટલે તારા તું કમાઈને હાલ છે મારા પતિ જોડે જ રહે કે પૈસા તો જેવું હોય પૈસા હવે તો વાપરવા જ નહીં. હાય મિત્રો તમે વ્લોગ ના અંદર દેખો સૌથી વધારે ખર્ચો ગુનો હાલે ટી શર્ટ પેન્ટ ને બધું કોને લાવી જેટલા જો મોગોલે સસ્તું લઈ યાર એનો પ્રશ્ન એ મારો પ્રશ્ન નહીં. આપણે હવે જ ગમે તે વસ્તુ કરશો ને તો ભાગ હમણે જોઈએ છો આપણે ઓણિયો કહેવાય ઓણિયો થઈ ગઈ ઓણિયો તો અચ્છા કમાવું તો પડશે જ કે કમાવું પડશે વાળે જિંદગી જીવ ને કમાવા વાળી જિંદગી તો હાલ એ લડાતી મુગલા વ્લોગમાં ક્લિપ લઈલું હારી તમને બતાવું કે અમે ચેવી તરા લડો અમે ખાલી લડાતા નહીં મારતા એવું કોઈ નહીં પણ હારી હાય હાય કરે હું જે હાય કરું તો મને કહે છે પૈસા કે ના લ્યા તારે શું તારા એમ કોઈ સમજ કે હેડ કે આ તો બધું હવે કરીએ તો પહેલા તો તાર જોડે નતા તું કોના જોડે માગતી તમારા જોડે હા તો હું માગું વળતા કે લાઈ પૈસા પાછા હું એમ કહું ચારે માજા એ તો બાપ એક વાર પૈસા આલ્યા ને તો એને હિસાબ માગે કેટલો હિસાબ બાકી 12,298 12,298 વાંચી એ તો વાંચી જ છે પેલા જન્મમાં લઈ લેજે ચાલો મિત્રો મસ્ત રીતે ઊંઘી લઈએ થોડું એડિટ કરી લઈએ એમ પછી તમને મળું કોકનો ફોન આવી ગયો તો મિત્રો વાગી ગયા 5:47 અને આજ એકદમ અમારા ઘેર એકદમ લેટ ચા બને ને હાલ પેલી બનાવે ચા તો હું ખાલી એમ કહું કે મારા માટે ચા બનાવ્યો ખાલી જોજો ખાલી હમણાં ભડકશે ખાલી જોજો સવિતાબેન જેમ લાઈટ બંધ છે મારા માટે ચા બનાવે લે ચમ બટ ભાઈ ચમ તમે કટોરા કો નહીં એક ચા ખાવા માટે ને એક મમ્મી નાલવા માટે તે હું પીવામાં હું થઈ જાય નથી પીવાની ચંપણ ના પીવાય ના પીવાય મળે મિત્રો ચા પીવાય કે ના પીવાય કોમેન્ટ કરજો તારા બે વાર તો ના પીવાય એક વાર તો ચા ના ખવાય ચા તો હે ને વાતનો વિહોમ હોય ખબર હે હા ચડશે હા હા તો ચડે જ છે પણ હા શ્વાસ ચડે હકીકતમાં ચોક જવું ને આપણે હાથીદરા ગયા હતા તો સીડીઓ ચડતા ઉપર શ્વાસ ચડે પણ બકા તારા કરતી પહેલા ચડી ગયો હતો ને એટલો નોર્મલ તો બધાને ચડે તો 2 કટોરા કાઢ્યાનો મતલબ કે ચા બની જશે પણ મને એવું લાગ્યું કે તું ચા નહીં બનાવે પણ એકચ્યુઅલીમાં બનાવે ભૂખ લાગે એટલે બનાવું નકર ના બનાવું આ પ્રેમ છે ભલે ગમે એવું હોય ને ભાઈ પણ તો એ બહેરું બચારું ભલે એમ તો ડાયું છે તો ચલો મસ્ત રીતે પી લઈએ ચા અને ખાઈ લઈએ મમરા હાટે ખાઈ લઈએ પૂરી થી ખાઈ લઈએ ખારી જે ધોળા બાકીનું બધું એક્સ્ટ્રા સામાન પડ્યો હોય આમાં ખાખરા ને બાખરા ને બધું પણ આપણે તો મિત્રો મમરા વધારે ભાવે મમરા વાળું ચવાણું મજા આવે ચેતનભાઈ કહેતા હતા ચેતનભાઈ જો તમારે ખાવું હોય ને આર્યું મમરા વાળું ચવાણું તો તમે રિયલમાં કહેજો મસ્ત તમને બનાવીને આવશે મમ્મીમાં મસ્ત મમ્મી બનાવે ચેતનભાઈ રૂમ પર એકલા રહી ગયા તો ચવાણું ખાજો મજા આવશે એ ભાવે વધારે ભાવે એટલે ચલો મિત્રો પી લઈએ ચા તો ભાઈ ચા પીને ડાયરેક્ટ આવી ગયો તમારો ભાઈ શિયાળામાં તાપણી તાપવા માટે હે મસ્ત ઘરે ખાઈ લીધું ખાઈને કે અમારા મિત્રોએ મસ્ત રેસ્ટોરન્ટ ખોલ્યું કે ભાઈ કે જમવા આય ખાલી કે ચા પીવા આય જગી ભાઈ મજા અને મિત્રો પાલનપુર ના હોય ને ખાસ તો એકદમ દેખો હવે ટેરેસની મજા લેવી હોય ને શિયાળામાં અમે ખાલી આવી તાપણીની મજા લેવી હોય ને ખાલી દેખો ડેકોરેશન તમને બતાવી દઉં દેખો હેવી ને હવે ટેબલ ઉપર બેઠા તમારે જમવું હોય અને ભાવ બી એકદમ રિઝનેબલ હો મિત્રો એવું નહીં કે મિત્ર એટલે ખાલી તારીફ કરી નાખું પણ ભાવ એકદમ રિઝનેબલ હે તો તમારે જમવું હોય કે ભાઈ દેખો આ ટાઈપનું બર્થડે સેલિબ્રેશન કરવું હોય ને તમારે દેખો ભાઈ બેઠો તો કોઈ એને એડ કરવાનું નહીં કીધું કે ભાઈ કે પણ દેખો આ ટાઈપનું સેલિબ્રેશન બીજું કોઈ કરવું હોય ને તો એ આવી જાય હોટલનું નામ તો શું હે ભાઈ ધ સ્કાય સ્ટાર બિહારી બાગે અને દેખો શિયાળાના મસ્ત તાપણી કરીએ ભાઈઓ બધા બેઠા મજા જેકીભાઈ રેડી એક નંબર આ અમારે જેકીભાઈ બેઠા છે બરાબર તમારે જે ખાવું છે જે પીવું છે તમને મળી જાય અને એકદમ દેખો વાઇબ દેખો હે આ જેસલમેરમાં ના બેઠા હોય આપણે અને હમે મસ્ત ના ગાવાવાળા એક નહીં લે કોઈ રાખો હમે મસ્ત સિંગિંગ ચાલુ છે પણ એ કોક જ દાડો ચાલુ છે ને મહિનામાં 1-2 વાર પણ તો દેખો આવું પાલનપુરમાં ભાઈ નહીં હોય આ એકદમ નવો કોન્સેપ્ટ લાગ્યો મસ્ત બેહીને જમવાનું ઉપર રાખો ઓપન ઓનું નામ જ છે ઓપન ટેરેસ હોટલ ધ સ્કાય સ્ટાર તો દેખો આ તમને કહી દીધું પાલનપુર વાસીઓ જમવા આવવું હોય ને એકદમ યુનિક ટેસ્ટ લેવો હોય ને તો આવી જાજો ઉપર ખાલી ડેકોરેશન જુઓ
ફોટા બોટા મજબૂત આવે. તો ચલો મસ્ત લઈએ, તાપણીથી તાપી લઈએ અને મળીએ તમને ઘરે જઈ. ઓકે, મજા આવી તને? મજા આવી? જગ્યા જેવી તો તમને કહેતી જ હતી આવવાનું છે એટલા દિવસથી. આ મને કહેતી હતી મિત્રો કે આ એક મસ્ત ખોલ્યું હોય રેસ્ટોરન્ટ, આપણે જમવા જઈએ. અને અમારા ભાઈબંધનો જ ફોન આવ્યો કે ભાઈ મારી જે હોટલ એકવાર તું વિઝિટ કર. તો આજ આવી જાય મને કે વ્લોગમાં થોડી ક્લિપ લઈ લે. તો ભાઈ લેવી જરૂરી, એકદમ એન્ટિક હતું એટલે. તો ચલો ઘરે જઈને મળીએ મિત્રો. લિફ્ટનું બટન દબાવ્યું, કેટલી વારમાં આવી જાય બોલો? હા, કેટલી વારમાં ખુલી જાય બોલો? 1 2 ખુલીએ જઈ. ચલો ભાઈ લિફ્ટમાં લડો, પેસેન્જર આવી જાઓ. આવી જાઓ. શેર કયું બટન દબાવ? હા જી. લો તારી જી. મને ખબર હતી મિત્રો, નકર તમે કહો ભાઈ તમને ખબર નથી, ખાલી હું ચિરાગભાઈ પૂછતો હતો. નકર પબ્લિક કે ભાઈ તમને ખબર નથી કે યાદ કરાવતો શું યાદ કરાવતા હતા? બટન કેવું દબાવવાનું. ચલો મસ્ત હોટલ સારી હતી ને, રેસ્ટોરન્ટ મસ્ત. બેસ્ટ હતું. કેમેરામેન ને કેમેરામાં લઈ લઉં. હેલો ગાઈસ. ચલો ખુલી જા ભાઈ, ખુલી જા. કેટલા આયા? પોયા આયા. આપણે બજારથી પાંચ ગણતે ખુલી જવું જોઈએ. 1 2 3 ખુલી ગયું ને ભાઈ. શું કે? હા, તું બજાર જઈને નીકળો તો એક કોમ કર ને ભણતો તો ભાઈ એક કોમ કરે, ખાલી પેલા ભરતા ને ચાર્જર હાલતો હેડ, એટલી તકલીફ લઈ લે. બરાબર ને? ચલો જઈએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે અને ટાઈમ થઈ ગયો 11. તો એક્ટિવા શીખવીએ? નહીં શીખી. હા, રાતમાં નહીં. એટલે હાલ નહીં કે તો એમ કહું લોક મારી દે. મને આવડે જ છે. લોક માર. શું આવડે હે? લોક મારતે નહીં આવડતું? માર. જો મિત્રો લોક મારશે હો. જો આ ચાલુ કરી. આ લોક હા બંધ હા, થઈ આ લોક નહીં મારે, સ્ટીયરિંગ લોક મારાવરાય. જો આ કે મને કે એક્ટિવા આવડે હે. મારો એ ચાલુ કરી પાછી. આ તો એમ દબાઈને કરવાનું. ક્યાં ગુંડા બનેગા. અને વળી કે મને આવડે હે સાયકલ. ગયું. બુલેટ આવડે આ નહીં આવડે. સાયકલ ચલાવી છે. સાયકલ પર નાનો છોકરા નહીં આવે ને એરી. હા, તો આવી ગયા ઘરે. હું તમને ચલાવું. આ બધી નાના મોટી વસ્તુ નહીં ચલાવતી. ધેમું બોલ. 11 વાગે વસ્તી ઊંઘી છે. અમારા સવિતાબેન ને મિત્રો ટીવી જોતા હશે એ ફાઇનલ. ટીવી ના જોતા હોય ને તો હા બેઠા ઊંઝે આ ઠાડો ટીવી જોતા છે ફાઇનલ, પણ બેઠા જોતા છે કે ઊંઘે જોતા છે. અમે બે કોમ્પિટિશન ચીટિંગ કરી દે. તે બકા ઓથી જોયું બહાર એમથી. જોયું કે નહીં જોયું? ના. હા, 500 તે મારા હાથી ખુદના હાથી ચીટિંગ કરી લગ્ન કરીને. ચલો ના એ વાંકેલું આ તો. ખોલજો ભાઈ ખોલજો. એ મોઢા ઉપર કરો ડાયરેક્ટ કેમેરો મિત્રો. મોઢા ઉપર કરો. ડરી કે ના? હા હા, મમ્મી ખબર હતી કે આટલા વાગે કોઈ ઘરનો દરવાજો ના ખખડાવે, કે ખબર હતી તમે જતા. પેલી જોઈ લ્યા. હેડ કે ભાઈ હેડ. આ શું લાવ્યું ઠેલીમાં? આ શેટર. આ ભાઈ ભડચીને જમ બોલે. હા, ભડચીને જમ બોલે. ભડચીને જમ બોલે. ખોલ દરવાજો. અલા કોઈ નહીં, બજારમાં જ નહીં કે શું લઈને આવું? બારોબાર બિહારી ભાગથી આવતા રહ્યા ઘરે. અમે જ કોઈ નહીં લઈ, કોઈ ખાધું નહીં. મેં કે અમારા મમ્મી માટે અમારા મિત્રો લાવવી પડે આઈસ્ક્રીમ, પણ અમે ગયા નતા બજારમાં. તમને ખબર જ હતી બિહારી વાગી જ ગયા હતા. તો મિત્રો મસ્ત વાગી ગયા છે હવે. શું કે? હા, 11 વાગી ગયા હે. તો ચલો મિત્રો 11 વાગી ગયા. હવે આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો વ્લોગમાં તમે નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. કેમ કે અમારા ડેલી ના વ્લોગ આવે જ છે. ઓકે, તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. અમે દરેકની કોમેન્ટનો જવાબ આપીએ છીએ. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. બાય બાય. જય હિન્દ, જય ભારત.